કે એ દાહોદની પ્રજાની વચ્ચે છું, જેમની આજે સંઘર્ષની વાતો થાય છે, સાહસની વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે, ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદની પ્રજાનો પરસેવો છે, એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યું છે। આઝાદીના 78 વર્ષ થઈ ગયા। આજે અઠવાડિયા પહેલા, દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા, ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા, વિકાસની મોટી મોટી વાતો થતી હતી। ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે, એક બાજુ 78 વર્ષનો અમૃત મહોત્સવ ચાલે છે, છતાં આજે